સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 14/12/2025 ને વાર થયો છે રવિવાર। ખેડૂત દીઠ મળશે 22,000 રૂપિયાની સહાય। આજે લોન માફ મોટું આંદોલન, 2 લાખ રૂપિયા લોન માફ થશે। આગળના સમાચારની વાત કરીએ તો ખેડૂતને મળશે 12,000 રૂપિયાનો પીએમ કિસાન યોજનાનો હપ્તો। ખેડૂતોની આવક ડબલ થઈ કે નહીં, મારી યોજના પોર્ટલ ખાસ જોઈ લેજો। તો હવે તમારે બેંકમાં ધક્કો થશે। નવા વાવાઝોડાની આગાહી, 31 ડિસેમ્બર પહેલાં કરી લો આ કામ। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની આપણે અહીંયા વાત કરીએ તો ખેડૂતને મળશે 12,000 રૂપિયાનો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને વાર્ષિક 6,000ની રકમ 2,000ના 3 સમાન હપ્તા રૂપે મળે છે। 31 ડિસેમ્બર 2024માં એક સંસદીય સ્થાનિક સમિતિએ આ રકમને વધારીને 12,000 કરવાની દરખાસ્ત કરી રહી છે। શું સરકારે પીએમ કિસાનના વાર્ષિક પેમેન્ટને બમણું કરવાની આ સમિતિની ભલામણ સ્વીકારશે? આ અંગે 12 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યસભામાં સાંસદ જે સમીરુલ ઇસ્લામે સવાલ પૂછ્યો હતો। વાત કરી હવે આગળના સમાચારની તો ખેડૂતોની આવક ડબલ થઈ કે નહીં, ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે જે છે વાસ્તવિકતા અલગ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે। મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે। કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતને સ્વીકારાઈ છે। ગુજરાત સરકારે ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે। ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો મારી યોજના પોર્ટલ ખાસ જોઈ લેજો। રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારી તમામ યોજનાની માહિતી આંગળીના ટેળવે ઉપલબ્ધ થઈ શકે તે માટે મારી યોજના પોર્ટલ શરૂ કરવામાં આવી છે। આ યોજના પોર્ટલ પર રાજ્ય સરકારની તમામ યોજનાની માહિતી, અરજી કરવાની લિંક અને જરૂરી લાયકાતી સહિતની ઝીણવટભરી વિગતો સરળતાથી મળી રહી છે। મારી યોજના પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજનાની માહિતી આપવામાં આવી છે। કૃષિ ક્ષેત્રે દિન પ્રતિદિન ડિજિટલ સેવાઓ વ્યાપક થઈ રહી છે। કૃષિ ક્ષેત્રે ડગલેને પગલે ખેડૂતો આઈટી ટેકનોલોજીનો ઉપયોગ થતી અદ્યતન તકનીકો અપનાવી પોતાની આવકમાં વધારો મેળવતા થયા છે। ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સ્માર્ટફોન ખરીદી માટે સહાય યોજના અમલમાં કરવામાં આવી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો તમારું હવે બેંકમાં ધક્કો થશે। દેશભરની બેંકો વેરિફિકેશન નિયમોમાં ફેરફાર કરીને એક મહત્વનો નિર્ણય લીધો છે। નવા નિર્ણય અનુસાર બેંક ખાતાનું વેરિફિકેશન હવે ઓનલાઈન બદલે બેંકમાં ફિઝિકલ રીતે કરવામાં આવશે। આનો અર્થ એ થયો કે જો લોકો ઓનલાઈન અરજી કરે છે તો તેઓ હવે ખાતાધારકને વેરિફિકેશન માટે બેંકમાં બોલાવીને અથવા ખાતાધારકના ઘરે જઈને તેમના ખાતાનું ફિઝિકલ વેરિફિકેશન કરવું પડશે। વાત કરીએ આગળના સમાચારની તો નવા વાવાઝોડાની આગાહી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી। 16 અને 17 ડિસેમ્બરે તાપમાનમાં ફેરફાર થશે। 22 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડી વધશે। જાન્યુઆરીમાં પણ રાજ્યમાં ઠંડો પવન ફૂંકાશે। અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન 10 થી 11 ડિગ્રી રહેવાની શક્યતા છે। અંબાલાલ પટેલે કડકડતી ઠંડી વચ્ચે તોફાનીની પણ આગાહી કરી છે। તેમણે કહ્યું કે ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે હળવું ચક્રવાત બનવાની શક્યતા રહેશે। 24 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં પણ ગતિવિધિ જોવા મળશે। બંગાળ અને અરબી સમુદ્રમાં સિસ્ટમને કારણે 22 ડિસેમ્બર પછી વાવાઝોડું આવી શકે છે। 16 થી 17 ડિસેમ્બરના રોજ વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે। તેથી સૌરાષ્ટ્ર કચ્છમાં તાપમાન સામાન્ય રીતે નીચું જોવા મળી શકે છે। આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। આ સાથે જ આકાશ સ્વચ્છ રહેવાની શક્યતા છે। આગામી દિવસોમાં પણ હવામાન શુષ્ક રહેશે, પરંતુ હાલમાં વરસાદની કોઈ ચેતવણી નથી। વાત કરીએ હવે આગળના સમાચારની તો 31 ડિસેમ્બર પહેલાં કરો આ કામ। 1 જાન્યુઆરીથી પડેલા ફટાફટ કરો આ 4 જરૂરી કામ। 2025-26નું આઈટીઆર સમય પર ફાઇનલ કરાયું છે, જેથી 31 ડિસેમ્બર 2025 સુધી લેટ ફી સાથે તેની ફાઇલ કરી શકાશે નહીં। પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે, તે માટે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 રાખવામાં આવી છે। એડવાન્સ ટેક્સની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2025ને ટેક્સ ઓડિટમાં આવતા કરદાતાઓ માટે આઈટીઆર દાખલ કરવાની છેલ્લી તારીખ 10 ડિસેમ્બર રાખવામાં આવી હતી। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરી લઈશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।